प्रणाम सुंदर साची प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बैजुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राजश्यामाजी ने असीम कृपा। आद्य जागणी पीठ श्री पांच महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे तेवा अपना बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी देश विदेश प्रदेश तथा स्थानिक सुंदर साथ राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राजश्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। प्रणाम सुंदर साथ जी प्रणाम। आओ आत्मानो आहार अमृतनी एक बूंद। आज बीजो दिवस, काले तो बहुत सुंदर साथ ने खबर न हती पण आजे तो काले श्रवण कर्युं हशे पछीथी एटले खबर पड़ी गई हशे। तो आओ एज अमृतनी बूंदमां आपणे वच्चे एक महीनो दरियो आखो दरियो पी लीधो सुंदर साथजी। कोઈએ पीधो हशे अने कोઈએ एमां स्नान पण कर्युं हशे, कारण के बहु ज कृपा छे श्रीजी महाराजनी ब्रह्मप्रिया उपर के तेमने कोई ना कोई माध्यमथी एक कांईक आपे छे, कांईक संकेत करे छे के मारा सुंदर साथ पलड़ी जाए गળી जाए। नाम छे मोमीन तो मीणबत्तीनी जेम ते पीगળી जाए। परमधामनो अमीमय खोराक प्राप्त करी
અને તે પરમધામના પ્રેમની અંદર પીગળી જાય. કાંઈ ને કાંઈ બહાનું છે, ક્યાંય મોટી ચર્ચા છે, ક્યાંય પારાયણ છે, ક્યાંય સત્સંગ છે, તો ક્યાંય હમણાં 1 મહિના સુધી વિતકની અમી ધારા વરસી. અને અત્યારે તો આપણે સવારમાં તો 1 જ બૂંદ લઈએ, એટલે એ કઈ બહુ મોટી વાત નથી. પણ એ બૂંદ પણ ભીગોવે તમને, કારણ કે બૂંદથી સતત વરસતી જ રહે ધીમે ધીમે ધીમે, તો એક દિવસ ભીંજાઈ જાય કે ન ભીંજાઈ જાય. સૌરાષ્ટ્રમાં એક કહાવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય. એમ મારા સુંદર સાથ કાંઈક પ્રાપ્ત કરે એના માટે રાજજી મહારાજે આ બધી યોજનાઓ કરી છે. રાજજી મહારાજે આ બધા આયોજન કરે. આ કોઈ વ્યક્તિગત આયોજન નથી કે આ કોઈ એવી ફોર્માલિટી બતાવવા માટે પણ કાંઈ નથી. સુંદર સાચી આ તો રાજજીની સદપ્રેરણા છે ને રાજજી જ કરી રહ્યા છે. વ્યક્તિ વિશેષ આ સંસારની અંદર કાંઈ કરી શકતો જ નથી. એ તો ભજનમાં છે ને, રાજજીએ કીધું કે મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય, બોલ્યા રાજજી રાય સાંભળો સુંદર સાથ સબ મારા. કે મારી મરજી વગર કાંઈ કોઈથી થઈ શકતું નથી. તો રાજજીની જ ઈચ્છા હોય કે જ્યારે પૂરું કર્યું હતું ત્યારે જ 32 દિવસ બંધ રહ્યું, જેટલા દિવસ વિતક હતી એટલા દિવસ, અને ફરી પાછા રાજજી આવી અને બેસી જ ગયા કે નહીં ચાલો એ બૂંદ તો જોઈએ ને જોઈએ જ મારા સુંદર સાથને. તો મેં કાલે તમને કીધું હતું કે આપણે જાન્યુઆરીથી શરૂઆત કરી હતી અને અત્યારે ચાલુ જ હતું. જુલાઈ મહિનામાં મેં 14 જુલાઈએ બંધ કર્યું. પણ તમને એ ખબર છે સુંદર સાચી કે કયા ગ્રંથમાંથી આપણે વિતક ચર્ચા થતી હતી અને કયા પ્રકરણમાંથી થતી હતી? મેં કાલે કીધું હતું કે કોમેન્ટ કરીને મોકલજો, પણ પાછળથી કદાચ કાલે યુટ્યુબમાં મુકાણું નથી, એટલે સુંદર સાથ બેધ્યાન હોઈ શકે. પણ આજે હવે મારે જ કહેવું પડશે, કારણ કે ચર્ચા ચાલુ કરવાની છે. કાલે તો આપણે આપણા ધણીજીનો પ્રાગટ્ય મહોત્સવ ચર્ચાના માધ્યમથી આપણે મનાવ્યો. વાણી ચર્ચામાંથી 1 બૂંદ પણ મળી નથી. પ્રાગટ્ય મહોત્સવ જ આપણે કાલે એ જ વાત કરી. પણ આજે અમારા ઝલકબેન એટલા એલર્ટ છે કે પ્રકાશ ગુજરાતી તો નહીં બેટા, પણ પ્રકાશ હિન્દુસ્તાનીમાંથી 13 પ્રકરણ સુધી ચર્ચા થઈ ગઈ હતી અને 14મા પ્રકરણમાં આપણે પ્રવેશ કરવાનો હતો. 13 પ્રકરણ તો આપણે થઈ ગયા હતા. 14મા પ્રકરણમાં આપણે પ્રવેશ કરવાનો છે. તો જુઓ, વિદેશની ધરતી ઉપર વસે છે સુંદર સાથજી. એમને કેટલો આની અંદર વાણીની અંદર એ ડૂબેલા રહે છે, કારણ કે જેટલી દૂરી ને એટલો પ્રેમ વધારે. સુંદર સાચી એ તો એ જ એની વાસ્તવિકતા છે. એટલે આવો પ્રકાશ હિન્દુસ્તાનીમાં 14મું પ્રકરણ છે, જીવ કો પ્રબોધ. કારણ કે જીવ જ પેલા જીવ ભાવની જ અંદર છે. એક બ્રહ્મપ્રિયા, એક જીવ. પેલા તો પ્રાણી પછી જીવમાંથી એ જ્યારે જેમ જેમ જ્ઞાન પ્રાપ્ત કરતું જાય તેમ તેમ જ્ઞાન છે, સેવા છે, પ્રેમ છે, ભક્તિ છે, એ બધાથી એક સ્ટેપ આગળ જાય. એટલે પ્રાણનાજીએ વાણીમાં કીધું જીવ ટલ હોસી આત્મ. જીવ ટળી અને આત્મા બની જાય. તો જીવને પ્રબોધ કરે છે અમારી ઇન્દ્રાવતી કે મેરે અંધ અભાગી
सूता इत मेरे अंधय भागी जीव तू क्यों सूताई विध विध धनिये जगाइया विध विध धनिये जगाइया अजहू नगर सुजत मेरे अंधय भागे जीव तू क्यों सूताई तमेरे अंधय भागे जीव तू क्यों सूताई के मारा अंध अभागी जीव તું હજુ કેમ સૂઈ રહ્યો છે? આટલી ગહેરી નીંદ, અજ્ઞાનતાની ગહેરી નીંદ તું હજુ સુધી કેમ લઈ રહ્યો છે? સદગુરુ ધણીએ વિધ વિધ ધણીએ જગાડ્યા. સદગુરુ ધણીએ તને અનેક પ્રકારે જગાડ્યો, અનેક પ્રકારે. હજી પણ તને તારું ઘર દેખાતું નથી? તું આ જ ઘરની અંદર તું રચ્યો પચ્યો રહેવાનો છો? જે તારું અસલ ઘર છોડીને તું આવ્યો છે આ સંસારમાં, એ ઘર હજુ તને કેમ દેખાતું નથી? આ ઈટ રેતીના ઘરની અંદર તું ક્યાં સુધી રહીશ? એમ આ પણ એક શરીર પણ એક ઘર છે સુંદર સાથજી. આ ઘરની અંદર રહી અને પેલા ઘરની પહેચાન કરવાની છે. વિધ વિધ ધનિય તોકો જગાયા, અનેક પ્રકારે તને જગાવી. મોહજલમાં કીધું ને, તમે પેરે પેરે સમજાવી તો એ મુને બુદ્ધ નયાવી જુગતે કરી ને જગાવી લઈ તાર તમે લગાવી. કે તમે પેરે પેરે સમજાવી મુને તો હે બુદ્ધ ન આવી. વિધ વિધ ધનિય તોકો જગાયા, અનેક રીતે તને જગાડવાની કોશિશ કરી. વ્રજનો પ્રેમ આપી અને સદગુરુ મહારાજે તને વ્રજનો પ્રેમ યાદ કરાવ્યો, તને જગાવી. રાસનો પ્રેમ યાદ કરાવ્યો, તને જગાવી. પણ હજુ તને તારું ઘર દેખાતું નથી. એ મારા અંધ અભાગી જીવ, આ જીવની ઉપર કેટલા આવરણ આવી ગયા, લપેટાઈ ગયો આ માયાની અંદર જીવ. એટલે સદગુરુ મહારાજ પ્રહાર કરે છે. આગે ભી તે કહ્યા કહા કિયો ચલ ગયે પિયુ જબ અવગુણ ના દેખે અપને પિયુ મહેર કરી ફેર અબ. કે પહેલા પણ સદગુરુના ધામ ગમન સદગુરુ મહારાજ જ્યારે અંતર ધ્યાન થયા ત્યારે તે શું કર્યું? ઇન્દ્રાવતી કોઈને કહેતી નથી, એ પોતાના ઉપર લે છે. આપણને કોઈને ખંડણી નથી કરતી. તમે તમારી માયામાં સેજે ભોગવો સુખ. ઇન્દ્રાવતી પોતાને કહે છે કે આગળ પણ સદગુરુ જ્યારે અંતર ધ્યાન થયા આપણી વચ્ચે ત્યારે પણ તે મારા જીવ તે શું કર્યું? સદગુરુ મહારાજે કીધું, મહારાજ આજે મારી તબિયત સારી છે, તમે તમારી ઘરે જાઓ. આવ્યા છો ધ્રોલથી ત્યારથી જ તમે મારી પાસે છો, તમારી ઘરે તમે ગયા નથી. આજે તમે તમારી ઘરે જાઓ. એ વાતનો ઇન્દ્રાવતીને અફસોસ થાય છે કે તે માની લીધી સદગુરુની વાત અને તું જતો રહ્યો. જીવ તે આવું કામ કર્યું, તે તારા અવગુણો પ્રત્યે ધ્યાન આપ્યું જ નહીં. ગુણ ધણી કે યાદ કર, પકડ પીયું કે પાવ, સુખે બેસી સુખપાલમાં દેશી વતન પહોંચાય. કે તારા એ સદગુરુ ધણીના ગુણને તું યાદ કર, એના ચરણો પકડી લે. કે ધામ ધણીએ આપણા ઉપર ફરીથી કૃપા કરી. મહારાજને ખૂબ અફસોસ થાય છે કે એવું તે કામ મેં કેમ કર્યું કે કોઈ નીચ પણ ન કરી શકે. એવું કામ મેં કર્યું, મેં મારા સદગુરુની વાત માની લીધી અને હું મારી ઘરે જતો રહ્યો.
અને જો કદાચ ત્યારે કારણ કે અગાધ પ્રેમ અમારી ઇન્દ્રાવતીને સદગુરુ પ્રત્યે, અને જો એની હાજરીમાં આવું સદગુરુ તો ભૂત ભવિષ્ય અને વર્તમાનના જ્ઞાતા, એમને ખબર જ હતી કે કદાચ મારી સાથે ઇન્દ્રાવતીનું પણ તન છૂટી જશે તો, એટલા માટે જ તેમને ત્યાં એમની ઘરે મોકલી દીધા મહારાજ ઠાકુરને. એટલે અફસોસ કરે છે કે પહેલા પણ સદગુરુના ધામ ગમન વખતે, એમના અંતર ધ્યાન વખતે, જીવ તે શું કર્યું? તું તેને છોડીને જતો રહ્યો. ધામ ધની તુજ કારણે આયે માયામાં દોયે બેર, મહેર ના દેખે પિયું કી ऐसो હિરદે નિપટ અંધેર. સદગુરુ મહારાજ આ સંસારમાં તારા માટે 2 વખત દેહ ધારણ કરીને આવ્યા. એક વાર નહીં, 2 વખત દેહ ધારણ કર્યા. પણ તું આ માયાના અંધકારમાં લપેટાઈ ગયો. તું એક સામાન્ય જીવ જેવો બેઠો રહ્યો. તને એટલી પણ ભાન ન આવી કે અમારા ધણી અક્ષરાતીત છે. સામાન્ય જીવ, એક કીટક પતંગ જેટલો પણ તે તારા ધણીને પ્રેમ ન કર્યો. કે દીવે ટાળ્યો જ્યારે સુન સોહાગ, ત્યારે પતંગ પામ્યો વૈરાગ. કા જંપાવી ઓલવે આગ, કા કરે કાયાનો ત્યાગ. એક સામાન્ય પતંગિયું, જગતનો સામાન્ય જીવ પણ કેવી પ્રીત નિભાવે છે અંધેરા સાથે, અને એની કાયાનો ત્યાગ કરવા માટે એ આગને ઓલવી રહ્યો છે. કે એને કાયાની કોઈ પરવા નથી, એને એના પ્રેમ સાથે મળવું છે, અંધેરું જોઈ છે. એવો પણ તું નિષ્ઠુર, એના જેવો તું નિષ્ઠુર. એ તો એનું કામ કરી જ રહ્યો, એનો પ્રેમ નિભાવ્યો, પણ તું એક સામાન્ય જીવ જેવો નિષ્ઠુર પણ ન કહેવાયો. હું તને શું કહું કે જુઓ જીવ તણીએ રીત, નવ મુકે અંધેરની પ્રીત. ધણી અમારો અક્ષરાતીત, તો એ અમે ના સમજ્યા પતિ હિત. કે જીવની રીત તે જીવની પણ રીત ન નિભાવી, એવો તું નિષ્ઠુર થઈ ગયો આ માયામાં. પછી કહે છે, આપ પકડતું અપના બલ કર આંખા ખોલ, દૂધ પાણી દઉં જાહેર દેખ નીખે તારતમ બોલ. કે તું તારી જાતને સંભાળ, આપ પકડતું અપના. એટલો તો આ માયાના પૂરમાં તું ન તણાઈ જા. તું તારી જાતને સંભાળ, કારણ કે સ્વયં સદગુરુ ક્યાંથી આવ્યા? સંસારમાં પરમધામથી, જે ક્યારેય નહોતા આવ્યા, એ મારા ને તમારા માટે આવ્યા. બલ કર આંખા ખોલ, કહે છે કે પોતાને ઓળખીને તું બળપૂર્વક તારી આંખ ખોલ. આ આંખ તો ખુલ્લી જ છે, પણ આ આંખથી જે થાય છે ને, એ આ આંખ બંધ થાય તો અંદરની આંખ ખુલે. સુંદર સાથજી આંખ ઉપર પટ્ટી બાંધી દીધી છે, એટલે કહે છે કે તું બળપૂર્વક તારી આંખ ખોલ. સદગુરુના વચને તો દૂધ અને પાણીને અલગ કરીને બતાવ્યા છે. સદગુરુએ કીધું હતું, શું કીધું હતું? આ પાણી છે ને આ દૂધ છે, કરે ખીર નીરકા નિવેડા. કે આ માયા છે, આ બ્રહ્મ છે. એને કીધું હતું બ્રહ્મ સત્ય જગત મિથ્યા. બ્રહ્મ છે એ જ સત્ય છે, આ જગત તો મિથ્યા છે. આજે યુગ યુગાંતરથી કોઈ આવે છે ને કોઈ જાય છે, કોઈ આવે છે ને કોઈ જાય છે. હજારો જન્મે છે ને હજારો મરે છે. આ મિથ્યા જગતની અંદર જે પણ કોઈ આવ્યા, એને જવાનું જવાનું ને જવાનું જ છે. તો તું તારા માટે કાંઈક તો કરીને જા. કે સદગુરુએ તો દૂધ અને પાણીને અલગ કરીને બતાવ્યા હતા. તને પાણીમાં ને દૂધમાં કાંઈ ફરક નથી દેખાતો? એ મારા જીવ, તને પાણીમાં ને દૂધમાં કાંઈ ફરક નથી દેખાતો? તારતમના વચનથી તું સારી રીતે જોઈ લે કે કયું પાણી છે ને કયું દૂધ છે. આપણા માટે તો પરમધામથી એક શેરણીનું દૂધ લઈ અને સંસારમાં આવ્યા.
આ વચન કેવા કે ઉત્તમ કનક વિના જેમ પાત્ર, કે દૂધ ન રહે રજ માત્ર, ઉત્તમ કનક વિના જેમ પાત્ર. શેરની શ્યામાજી મહારાણીની રસનાથી કેસરી દૂધ ન રહે રજ માત્ર, ઉત્તમ કનક વિના જેમ પાત્ર. કે સિંહણનું દૂધ સામાન્ય પાત્રમાં ન રહી શકે, એના માટે સોનાનું પાત્ર જોઈ. તમે તારતમથી આપણા પાત્રને આપણે પવિત્રને પાક બનાવીએ. એને કહી દીધું હતું કે આ દૂધ છે ને આ પાણી છે, આ માયા છે ને આ બ્રહ્મ છે. તો હવે તો તમે જાગો. જીવને કહે છે કે જીવ હવે તો તું જાગી જા. પહેલે તો આંખા ફૂટ્યા, અબ તો કછુક સંભાળ. પહેલા તો તારી આંખ ફૂટી ગઈ, એ ઇન્દ્રાવતી એને કોસે છે. સદગુરુ મહારાજ હતા ત્યારે તે એક વાર પણ ઓળખાણ ન કરી, પણ હવે તો બીજા જામાની અંદર આવ્યા. એ આપણને કહે છે કે હવે તો તમે ઓળખો. એ જાસી અવસર હાથ સે, પીછે હોસી કોણ હવાલ. આ અવસર ચાલ્યો જવાનો, સંભાળો સાથ. અવસર આવ્યો છે હાથજી. પહેલે ફેરો થયો વ્રજમાં તમારો, કે પહેલો ફેરો તમારો વ્રજમાં થયો, બીજો રાસમાં થયો, અને હવે જાગણીના ફેરામાં એક અવસર પ્રાપ્ત થયો છે. કહે છે એ જાસી અવસર હાથ છે. આ અવસર હાથમાંથી જતો રહેશે, પછી શું કરશો? પીછે હોશી કૌન હવાલ. પછી તમે શું કરશો? અત્યારે લહેરાઈ રહ્યું છે ખેતર, પાક, સરસ મજાની ફસલ, એકદમ બીજ દાણાવાળી ફસલ. અત્યારે આ મૃત્યુલોકની અંદર તારતમ રૂપી ફસલ છે. અને જો પછી તમે એમ કહેશો કે આજે તો આળસ થાય છે, કાલે આપણે દાણા ચૂગશું, કાલે ચૂગશું, તો પીછે પછતાવા ક્યાં કરે. જબ ચીડિયા ચૂગ ગઈ ખેત, પછી તો લણણી થઈ જાય, ફસલની કાપણી થઈ જાય, પછી એક દાણો પણ ચીડિયા ચકલીને મળતો નથી. એમ આ શરીર ઢળશે, પછી પરમધામમાં વાણી હશે સુંદર સાજી. તમને એમ થાય રાજજીને તમે ત્યાં જઈને ફરિયાદ કરશો કે ધણીજી તમે મોટો પરિવાર, સમાજ, મોટું ઘર, આલિશાન ઘર દીધું હતું, મને સમય જ મળ્યો નહીં. મેં નક્કી કર્યું હતું કે હું પરમધામમાં જઈ અને પછી શાંતિથી વાણી વાંચીશ, પારાયણ કરીશ, તો પછી ત્યાં પરમધામમાં મળવાનું છે. શું કીધું? કે જો જાસી અવસર હાથ છે, અત્યારે અવસર છે, વાણી વાંચી લ્યો, મહેરસાગરના પાઠ કરો, પ્રગટ વાણી કરો. રાજજીને અત્યારે જ પ્રાપ્ત કરવાનો સમય છે સુંદર સાધજી. પરમધામમાં જઈ અને વાણી મળવાની જ નથી. જ્યાંથી પ્રગટ થઈ ત્યાંથી ફરી પાછી તેમાં સમાહિત થઈ જશે સ્વરૂપમાં. એક બુંદ પણ વાણીની ઝલક પણ પરમધામમાં જોવા મળશે નહીં. એ દિવ્ય ખજાનો આ સંસારમાં અવતરિત થયો મારા અને તમારા માટે. એટલા માટે કહે છે એ જાસી અવસર હાથ છે, પીછે કોણ હોશી હવાલ. પછી કેના આશ્રિત રહેશો? પછી તમે ક્યાં જઈને કહેશો કે ધામમાં હે ધણી અમે ઊંચું કેમ જોશું, પહોંચશે પવાડા પર આતમ મોજાર. પછી એમ કહેશું, રાજજી તો કહેશે કે હું મારી સાથે જ તારતમ લઈ અને આવ્યો હતો, અને મેં તો 120 વર્ષ તમારા સમક્ષ રહી પ્રત્યક્ષના રૂપમાં પણ લીલા કરી, અને પરોક્ષ અત્યારે તારતમ છે એમાં પણ લીલા કરી, પણ તમે ન સમજ્યા તો હું શું કરું? જાગણી કે વચન સતગુરુ ને કહે, અગર ये वचन हम सिर ना धरे तो ये वचन क्या करे.
એ વચન ક્યાં કરે. એને તો કહી જ દીધું આવતા વેદ. વ્રજમાં પણ તમે જુઓ, રાસમાં ચાલો નીંદ હતી વ્રજમાં અને રાસમાં, પણ જાગણીમાં તો જાગ્રત બુદ્ધ હતી ને. તમારી પાસે કોઈ બહાનું ચાલવાનું નથી. આપણી પાસે આપણે ત્યાં જાય અને જો આપણે આ કાર્ય સારી રીતે કર્યું હશે, આપણી ચાલ આપણે પકડી લીધી હશે, બ્રહ્મ સૃષ્ટિની ચાલે આપણે ચાલતા હશું, પકડી લીધી હશે, તો કોઈ વાંધો નથી સુંદર સાથજી. પણ સમય પૂરો થવા આવ્યો જવાનો, પણ આપણે ચાલમાંથી એક ડગલું પણ હજુ માંડ્યું નથી. તો ત્યાં જઈ અને આપણે આંખ નજર સામે નજર નહીં મિલાવી શકીએ રાજજી સામે. એમ થશે કે મૂલ મિલાવાની ધરતી ફાટે અને હું એમાં સમાઈ જાઉં 12,000 બ્રહ્મપ્રિયોની વચ્ચે. એવું નથી કે 1 સેકન્ડમાં રાજજી આ બધું પૂછી લેશે. ત્યાંનો સમય 45 મિનિટ સુધી બાતા કરે, ખેલની વાત થશે. ઊભા થાવ, તમે ત્યાં જઈને શું કર્યું? મેં તમને તારતમ આપ્યું હતું. તમે ત્યાં જઈને શું કર્યું સખી? મેં તમને પણ તારતમ આપ્યું હતું. એ જ્યારે એ પરીક્ષા થશે, એ આમને સામને થશું ને, ત્યારે આ બહુ જ મોટી વાત. અત્યારે તમને નાની વાત લાગે છે. અત્યારે બિલકુલ આપણે બધા જ સુંદર સાથ આ વાતને કોમન માનીએ છીએ કે કાંઈ નહીં, આજે નહીં તો કાલે. પણ જે ચાલ છે બ્રહ્મપ્રિયાઓની, એ ચાલમાંથી એક પણ ડગલું માંડવાની કોશિશ કરી લેશું ને, કે એક ડગલું તો મેં માંડ્યું જ છે, તો રાજજીને કહી દેશું કે રાજજી એક ડગલું તો મેં ભર્યું, બીજું ડગલું ભરવાની તૈયારી હતી, ત્યાં મારે અહીં આવવાનું થઈ ગયું. પણ જેને માંડ્યું જ નથી, પરમધામ તારતમ હોવા છતાં જેને અંદરથી ડગલું માંડ્યું જ નથી, રહેણીમાં વ્યવહારમાં બદલાવ આવ્યો જ નથી, એના માટે આ વાત છે સુંદર સાથ. કારણ કે તારતમની અંદર તો આજે વર્ષોથી હું ને તમે આમાં ડૂબકી મારીએ છીએ, પણ પરિવર્તન હોવું જોઈએ. એ થયું કે નહીં એ જોવાની વાત છે. બધાને કહે ને અમે જાગેલા જ છીએ, જાગેલા જ છીએ, સાચી જ વાત છે, જાગેલા જ છે, પણ બહારથી અંદરથી જાગવાની જરૂર છે. કે જ્યારે અંદરથી જાગશું ને, ત્યારે આ આંસુની નદી બની જશે કે આટલો સમય થઈ ગયો મને જગાડી રહ્યા હતા, અને જે સાચી રીતે જાગવાનું હતું એ તો હજી હું જાગી જ નથી. જે મારે અંદરથી બદલાવ લઈ આવવાનો હતો એ તો હું હજી લઈ આવી જ નથી. મેં તારતમને વ્યવહારમાં મૂક્યો જ નથી. ત્યારે પશ્ચાતાપ એટલો થશે કે પછી સુંદર સાથજી ક્યાંય કહી પણ નહીં શકાય અને સહી પણ નહીં શકાય. એટલા માટે કીધું, પુકાર સુની દો પિયું કી વતન દેખાયા નજર, ઉઠી ના અંગ મરોર કે અબ આઈ નજીક ફજર. કે પુકાર સુની દો પિયું કી, બેઉ સદગુરુ મહારાજ કે પુકાર ચલે મેરે પિયુજી, मैं तो नींद में उलझी रे, अब ढूंढे मेरा जीव रे, ये सजन अब कित पाइए, मेरी सैयल रे साह आए थे मेरे घर, मेरी सैयल रे साह आए थे मेरे घर, मैं पहचान ना कर सकी, मैं पहचान ना कर सकी, पियूं चले पुकार पुकार मेरी सैयल रे शाह आए थे मेरे घर. બબ્બે આદિ અમારા ડૂબોવીને ગયા, પણ પથ્થર જેમ કુવાની અંદર કોરબાર કાઢો એટલે 1 મિનિટમાં કોરો થઈ જાય, એમ ઇન્દ્રાવતી કહે છે કે પુકાર સુની દો પિયું કી વતન દેખાયા નજર. બેઉ સદગુરુએ વતન પરમધામને આમને સામને કરી દીધું.
તારતમના માધ્યમથી કે જુઓ બ્રહ્મપ્રિયા, આ નવભૌમ 10મી આકાશી વાળો અમારું અક્ષરાતીત ધામ અમારું વતન છે, અમારું નિવાસ સ્થાન છે. 25 પક્ષ છે આપણે પરમધામની અંદર શહેર કરવા માટે મેં બનાવ્યા છે. આમને સામને કરી દીધું. ઉઠીના અંગ મરોર કે પરમધામના 25 પક્ષનું જ્ઞાન તારતમ વાણીની અંદર છે, પણ અંગ મરોડ આળસ તારી ગઈ નહીં. અબ આઈ નજીક ફજર, સામે છે ત્યારે તને આળસ છે, અને ફજર આત્મ જાગૃતિ. ફજર એટલે કે કયામત, ફજર એટલે કે જવાનો સમય હવે આવી ગયો. ત્યારે પણ તને ખબર પડી નથી. એટલે કહે છે તારતમ દેખ વિચાર કે પીવલિયાએ બેર ધોઈ, એથી આગ સિર પર જલે તું રહ્યા ખાંગડું સોય. તું તારતમની અંદર તો બેસી અને વિચાર કર કે પીવલિયાએ બેર ધોઈ. 2 વખત આ સંસારની અંદર તારતમ આવ્યો, 2 વખત. વિક્રમ સંવત 1638 બીજ તારતમ પ્રગટ થયો, મંત્ર તારતમ. વિક્રમ સંવત 1675 ની અંદર તારતમનું તારતમ સંસારમાં પ્રગટ થયું. પણ કહે છે કે પણ તું રહ્યા ખાંગડું સોય. જેમ સાંજે ચણા ભીગોવ્યા હોય અને એમાંથી અમુક માત્રામાં પૂરેપૂરા મુઠ્ઠી ચણા પલાળ્યા હોય, પણ એમાં 2-5 ચણા કોરા રહી જાય, એમ તમે રહી ગયા. ઇન્દ્રાવતી કહે છે કે એમ અમે રહી ગયા. હું તમને પણ નથી કહેતી સુંદર સાજી, વ્યક્તિ વિશેષ માટે કોઈ છે જ નહીં. આ તો જેના માટે, જેને લાગુ પડે, જેને શબ્દની ચોટ લાગે એમના માટે છે. ને ચોટ કેને લાગે? જે પરમધામની છે એમને જ આ શબ્દની ચોટ લાગે. કે પાણી તો બધામાં સરખું હતું, તપેલીમાં પાણી પ્રમાણસર હતું, પણ આ 5 ચણા કોરા રહી જવાનું કારણ શું? એવી રીતે હું પણ આ બ્રહ્મ સૃષ્ટિની જમાતમાં કોરી રહી ગઈ. આટલા બધાએ લઈ લીધું અને હું કેમ કોરી રહી ગઈ? કે તું રહ્યા ખાંગડું સોય. સુંદર સાજી શબ્દના પ્રહાર ઇન્દ્રાવતી જીવ માટે ખૂબ કરે છે, કારણ કે જીવને કસી લસોટી અને જીવને આત્મ બનાવવાનો છે. આ નિષ્ઠુર જીવ છે એ જગતની દુનિયાની અંદર એને મજા આવે છે, એને પોતાના અસલ ઘરની ભાન રહેતી નથી. માયાના ભૌતિક પદાર્થો જોઈ અને જીવ એની અંદર એવો ઇન્વોલ્વ થઈ જાય છે કે એમાંથી એને નીકળવું ગમતું નથી. એને ખેંચીને તારતમ બહાર કાઢશે. અમારી ઇન્દ્રાવતી, અમારા સદગુરુ એને ખેંચીને બહાર કાઢશે અને હવે તું આત્મ બની જા. એને તારતમ રૂપી મહાસાગરની અંદર એ જીવને નવડાવશે, સ્નાન કરાવશે, ત્યારે એ આત્મ બનશે. અને છોડવાનું થાય ને ત્યારે તકલીફ ખૂબ થાય કે આ કેમ છોડી દેવું. પણ એક પછી એક રમકડું સદગુરુ મહારાજ તારતમથી આપતા જાય અને તારતમથી છોડાવતા જાય. આવો સુંદર સાચી સમય પૂરો થઈ ગયો. આ વિતક ચર્ચા નથી કે 2.5 કલાક 2 કલાક ચાલે. આ તો એક બુંદ છે અમૃતની, એટલે 35 મિનિટ આપણા માટે કાફી થઈ જાય. તો આવો મળશું આપણે આવતીકાલે સવારે 7:15 વાગ્યાનો જ ટાઈમ રહેશે. અને જો કદાચ તમને એવું લાગે કે 7 વાગ્યાનો રાખવો છે તો આમાં કોમેન્ટ કરજો, નહીતર 7:15 થી 7:45 ટાઈમ આપણે પરફેક્ટ છે. કોઈ પણ કાર્યની અંદર આપણે 1:15 કરીએ તો વધારે સારું. એટલે 7:15 ટાઈમ અનુકૂળતા પ્રમાણે છે, પણ તમારે અનુકૂળતા ન હોય તો 15 મિનિટ વહેલા હું 7 વાગે પણ એગ્રી છું, 6:30 પણ એગ્રી છું. તમે કયો ત્યારે મારા ધામના લાડીલા સાથને જ્યારે પણ આ બુંદ પીવી હોય તમે કયો ત્યારે બધાનો એકમત થાય તો વધારે સારું. તો એ પ્રમાણે તમે કોમેન્ટ કરજો. નહીતર મળશું આપણે કાલે 7:15 7:15. આજે અહીંયા જ પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.
કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. સમસ્ત સુંદર સાથ કી જય. પ્રણામ.